જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. સામાજિક વિજ્ઞાનનું અંતિમ દિવસનું મોસ્ટ આઈએમપી મટીરિયલ એટલે આપણું આ 1500 પ્રશ્નોનું મટીરિયલ, જેની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 9-10નું સંપૂર્ણ કન્ટેન્ટ પ્લસ સંપૂર્ણ પદ્ધતિશાસ્ત્ર આપેલું છે. ઓકે, આમાંથી તમારું પેપર 3 તારીખનું પેપર પૂછવાનું છે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, ડેમો કોપી જોવી હોય તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. મિત્રો, વધારે જાણકારી માટે ગમે ત્યારે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. બરોબર છે? તો જવાબો સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. તો પછી મિત્રો પરચેસ કરી લેજો. ખૂબ જ અગત્યની આ પીડીએફ આપણા દ્વારા બનાવવામાં આવેલી છે. બરોબર છે? તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? તો એ છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ભારતમાં સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? તો એ સ્થપાઈ હતી મુંબઈ ખાતે. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું? રીસરામાં. ચાલો, ઓકે, આજે આપણે પ્રકરણ નંબર 13, 14 અને 15ના MCQ જોઈશું. ધોરણ 10. ભારતમાં આધુનિક ઔદ્યોગિક વિકાસનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? 163 વર્ષ. કયો ઉદ્યોગ જળ પ્રદૂષણ ફેલાવતો નથી? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાના આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે. આમાંથી કયું જૂથ અલગ પડશે? ભાગીદારી પેઢી. ચાલો, 18મી સદી સુધી ભારત કયા ઉદ્યોગમાં અગ્રેસર હતું? ચાલો, તો એ હતો વાહન બનાવવાનો ઉદ્યોગ. નીચેના પૈકી કયો દેશ સમૃદ્ધ અને વિકસિત દેશ છે? USA. ભારતમાં સમગ્ર ઉત્પાદનમાં ઉદ્યોગોના ઉત્પાદનનો ફાળો કેટલા ટકા છે? 29%. ભારતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ સર્વપ્રથમ સફળ પ્રયત્ન ક્યારે થયો હતો? 1854. ઈસવીસન 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? કુલ્ટીમાં. ભારતમાં શણ અને તેની ચીજવસ્તુઓનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? શણની વાત આવે, જવાબ આવે પશ્ચિમ બંગાળ. ભારતની મોટાભાગની શણની મિલો કઈ નદીના કિનારે આવેલી છે? તો આવેલી છે હુગલી નદીના કિનારે. ચાલો, આગળ વધીએ. શણ અને શણની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? પહેલા સ્થાને. નીચેનામાંથી કયા સ્તરે ઊની કાપડની મિલો સ્થપાયેલી છે? અમૃતસર. નીચેનામાંથી કયા સ્તરે ઊની કાપડની મિલ આવેલી છે? તો આવેલી છે ધારીવાલ. નીચેનામાંથી કયું શહેર ઊની કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે? જામનગર. ચાલો, આગળ વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની ક્યારે સ્થપાઈ હતી? તો એ સ્થપાઈ હતી 1907માં. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ કયો? સુતરાઉ કાપડ ઉદ્યોગ. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? દ્વિતીય. ભારતમાં સુતરાઉ કાપડની મિલો સૌપ્રથમ કયા શહેરમાં સ્થપાઈ હતી? મુંબઈ અને અમદાવાદ. નીચેના પૈકી કયા શહેરમાં સુતરાઉ કાપડની સૌથી વધુ મિલો આવેલી છે? મુંબઈ. ચાલો, નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? મુંબઈને. ગુજરાતના કયા શહેરને ડેનિશ સિટી ઓફ ઇન્ડિયા કહે છે? તો એ છે આપણું અમદાવાદ. ચાલો, ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે? અમદાવાદને. તમિલનાડુમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? કોઇમ્બતુર. તમિલનાડુમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો કયા છે? કોઇમ્બતુર અને ચેન્નઈ. ચાલો, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને રાજ્ય પ્રમાણેના સાચા કેન્દ્રો ધરાવતું જોડકું આપણે શોધવાનું છે. તો જે છે ગુજરાત, વડોદરા, રાજકોટ, સુરત સાચો જવાબ બનશે. ઉત્તર પ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? કાનપુર, ઇટાવા. મધ્યપ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? ઇન્દોર અને ગ્વાલિયર. પશ્ચિમ બંગાળમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? કોલકાતા, મુર્શિદાબાદ. ભારત જે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? જર્મની. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? દ્વિતીય. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? પશ્ચિમ બંગાળ. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કેટલામો ક્રમ ધરાવે? બીજો.
ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? 4. ભારતમાં રેશમનું ઉત્પાદન કરનાર રાજ્યો પૈકી કયા એક રાજ્યનો સમાવેશ નથી થતો આની અંદર? તો ગુજરાતનો સમાવેશ ના થાય. ચાલો, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે? ચીન. ભારતમાં સૌથી વધારે ઊની કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? પંજાબ. ગુજરાતનું કયું શહેર ઊની વસ્ત્રોનું કેન્દ્ર છે? અમદાવાદ. ખેતી પર આધારિત ઉદ્યોગમાં ભારતમાં કાપડ પછી બીજું સ્થાન કયા ઉદ્યોગનું છે? ખાંડ ઉદ્યોગ. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? પોર્ટો નોવો. ભારતમાં હાલ ચાલુ હોય એવું લોખંડનું પહેલું આધુનિક કારખાનું ક્યાં સ્થપાયું? કુલ્ટીમાં. ભારતમાં લોખંડનું મોટા પાયા પરનું ઉત્પાદન સર્વપ્રથમ ક્યાં શરૂ થયું? ચાલો, એ થયું હતું જમશેદપુરમાં. જમશેદપુરનું લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? તો આવેલું છે ઝારખંડ. ભિલાઈનું લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? ભિલાઈનું લોખંડ પોલાદનું કારખાનું છત્તીસગઢમાં. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું આપણે જોડકું શોધવાનું છે. તો જો સેલમ આંધ્રપ્રદેશમાં ના આવે, આ ખોટું છે. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી, એટલે કે ખોટું જોડકું આમાંથી જો જોઈએ તો ભિલાઈ મધ્યપ્રદેશ આ ખોટું છે. બાકીના સાચા છે. નીચેનામાંથી કયા સ્તરે તાંબાનું ગાળણ થાય છે? ઘાટશિલા. નીચેના પૈકી કયા રાજ્યમાં કૃત્રિમ કાપડનું ઉત્પાદન થાય છે? કેરળ. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું? જવાબ આવશે મિત્રો રાનીપેટમાં. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું કયા રાજ્યમાં સ્થપાયું હતું? તમિલનાડુ. તમિલનાડુના રાનીપેટમાં. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું મોટું કારખાનું ક્યાં સ્થપાયું હતું? સિંદરીમાં. નેક્સ્ટ, ગુજરાતમાં રાસાયણિક ખાતરનું એક કારખાનું નકશામાં કયું સ્થળ દર્શાવેલું છે? આ સ્થળ જે જુઓ તો આ તો અમદાવાદ તો હોઈ ના શકે. જોતાની સાથે જ આપણે ખબર પડી આ અમદાવાદ નથી. અમરેલી પણ અહીંયા નથી મિત્રો, તો અમરેલી પણ ન આવે. બરોબર છે. રાણી જામનગર પણ અહીં આવે, તો આ જામનગર પણ ના આવે ને. તો એક જ વધ્યું કંડલા. નકશો પરથી ખબર તમને ખ્યાલ આવી જશે. ભારતમાં સિંદરી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ખાતર. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના પૈકી કયા પદાર્થની જરૂર ના પડે? ચકમકની જરૂર આમાં ના પડે. નીચેનામાંથી કયા સ્તરે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે? વારાણસી. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો વિશાખાપટ્ટનમ. આ ખોટું છે. ત્યારબાદ નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? ચાલો, તો આમાં પણ વાત કરીએ તો રેલવે ડબ્બા બનાવવાનો ઉદ્યોગ જમશેદપુર. આ જે છે એ ખોટું થઈ જશે. ચાલો, કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવીને મિશ્ર કાપડ બનાવવામાં આવે છે? કપાસના. રેલવે એન્જિન બનાવવાનું ચિત્તરંજનનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. નીચેનામાંથી કયા સ્તરે રેલવેની મુસાફરીના ડબ્બા બને છે? ચાલો, તો જવાબ આવશે પેરામ્બુર. નીચેનામાંથી કયા સ્તરે રેલવેની મુસાફરીના ડબ્બા બનતા નથી? ભોપાલ. નીચેના કયા સ્તરે જહાજ બાંધકામ થાય છે? વિશાખાપટ્ટનમ. નીચેના કયા સ્તરે જહાજ બાંધકામ નથી થતું? તુતીકોરીન. નીચેનામાંથી કયા સ્તરે લડાયક વિમાનો બને છે? કોરાપુટ. વાહનોના બાંધકામને લગતું નીચેનું કયું જોડકું ખોટું છે? તો દરિયાઈ જહાજો કંડલા ખોટું છે. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? બેંગલુરુ. ટસર કયા પ્રકારનું કાપડ છે? રેશમી. નીચેના પૈકી કયા શહેરમાં કૃત્રિમ કાપડનું ઉત્પાદન થાય છે? અમદાવાદ. કયું શહેર પંજાબ રાજ્યનું ગરમ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર નથી? ગુડગામ. કયો ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો ખાતર ઉદ્યોગ સિંદરિયા ખોટું છે ભાઈ. ચાલો, દેશમાં 4 પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે, તેમાં કયો આમાં ખોટો વિકલ્પ છે? નાયલોન ના. રેલવે મુસાફરી માટેના ડબ્બા કયા સ્તરે બને છે? કપૂરથલા. કૃષિ આધારિત ઉદ્યોગોના જૂથમાં નીચેનામાંથી કયા એક ઉદ્યોગનો સમાવેશ નથી થતો? કાગળ ઉદ્યોગ. ચાલો, કયો ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? 76માં વાત કરીએ તો એમાં
જે છે જહાજ હવાઈ જહાજ ઉદ્યોગ કંડલા ખોટું છે. નીચેના પૈકી કયા રાજ્યમાં ખાંડ ઉદ્યોગ વિકસેલો છે? મહારાષ્ટ્રમાં. નીચેના પૈકી કયા રાજ્યમાં ખાંડ ઉદ્યોગ વિકસેલો છે? આમાંથી વાત કરીએ તો એમાં ઉત્તર પ્રદેશ આવશે. નીચેના પૈકી કયા શહેરમાં ખાંડ ઉદ્યોગ વિકસેલો છે? બારડોલી. નીચેના પૈકી કયા શહેરમાં ખાંડ ઉદ્યોગ વિકસ્યો નથી? આમાંથી વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં નથી વિકસ્યો. ઔદ્યોગિક પ્રદૂષણમાં હવા પ્રદૂષણ એ મહત્વનું ઘટક છે. મુખ્યત્વે કયા વાયુઓનું વધુ પ્રમાણ હવા પ્રદૂષણનું કારણ બને છે? કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. નીચેના પૈકી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? શણના કોથળા બનાવવા. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? ખાતર ઉદ્યોગ જયપુરા ખોટું છે બિલકુલ. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? ચાલો તો જવાબ આવશે આની અંદર સુતરાઉ કાપડ બનાવવું. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? ખાંડ બનાવવી. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? ચાલો ફટાફટ જવાબ આપીએ. ખાદ્ય તેલ બનાવવું. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો કૃત્રિમ કાપડ ઉદ્યોગ શ્રીનગર આ ખોટું છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો એમાં ખાંડ ઉદ્યોગ અમૃતસર આ બિલકુલ ખોટું છે. નીચેનામાંથી વાત કરીએ તો કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો જુઓ રાસાયણિક ઉદ્યોગ રાનીપેટ આ ખોટું છે. કાગળ બનાવવા માટે કઈ એક ચીજ વસ્તુનો ઉપયોગ નથી થતો? ચીકણી માટીનો ઉપયોગ ના થાય. નીચેના પૈકી કયા રાજ્યમાં કાગળ ઉદ્યોગ વિકસેલો છે? આંધ્રપ્રદેશ. નીચેના પૈકી કયા રાજ્યમાં કાગળ ઉદ્યોગ વિકસેલો છે? મહારાષ્ટ્ર. નીચેના પૈકી કયા રાજ્યમાં કાગળ ઉદ્યોગ નથી વિકસ્યો? બિહાર. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ પર આધારિત ઉદ્યોગ છે? સિમેન્ટ. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ પર આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ પર આધારિત ઉદ્યોગ છે? લોખંડ પોલાદ. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડ આયાત કરવામાં આવતી? ચાલો તો જવાબ આવશે આની અંદર વાત કરીએ તો દમાસ્કસ. લોખંડ પોલાદ બનાવવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ આવે મેંગેનીઝ. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે? હજીરા. ચાલો ખોટું જોડકું આપણે પસંદ કરવાનું છે ક્વેશ્ચન નંબર 100 માં. તો આંધ્રપ્રદેશ બર્નપુરા ખોટું છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણા, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. તો આ ધાતુ કઈ હશે? તો આ ધાતુ છે એલ્યુમિનિયમ. નીચેના પૈકી કયા રાજ્યમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન થાય છે? ઓડિશામાં થાય છે. નીચેના પૈકી કયા રાજ્યમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન નથી થતું? ગુજરાતમાં. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે રાસાયણિક ઉદ્યોગ વિકસેલો છે? અંકલેશ્વર. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે રાસાયણિક ઉદ્યોગ વિકસેલો છે? અમદાવાદ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે રાસાયણિક ઉદ્યોગ વિકસ્યો નથી? ક્વેશ્ચન નંબર 107. જવાબ આવે રાજકોટ. નીચેના પૈકી કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે? ગુજરાતમાં. નીચેના પૈકી કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસિત થયેલો છે? તો જવાબ આવશે તમિલનાડુમાં. નીચેના પૈકી કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસ્યો નથી? તો એ આવે રાજસ્થાનમાં. તેમણે ગુજરાતમાં નીચેના કયા સ્તરોએ રાસાયણિક ખાતરના ઉદ્યોગ વિકસેલો છે? કલોલ અને કંડલા. ચાલો દેશના આર્થિક હવે આવશે મિત્રો પ્રકરણ નંબર 14. એમસીક્યુ જોઈ લઈએ ફટાફટ. તો દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? તો એ છે મિત્રો પરિવહન. કોનાથી દૂરસંચાર સેવાઓમાં ઘણો જ સુધારો થયો છે? ઉપગ્રહથી. વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? ત્રીજા પ્રકારની. ભારત મધ્ય પૂર્વના દેશોમાં શાની નિકાસ કરે છે? તો એ નિકાસ મિત્રો કરે છે કૃષિ પેદાશોની. ભારત મધ્ય પૂર્વના દેશોમાં શાની આયાત કરે? તો આયાતમાં જવાબ આવે મિત્રો ખજૂર અને ખનિજ તેલની. ચાલો પૂર્વીય વિસ્તારોમાં કયા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે? યાકનો ઉપયોગ થાય છે. રણ પ્રદેશમાં કયું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે? ઊંટ. પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં કયા માર્ગોનું મહત્વ રહ્યું છે? તો એ છે મિત્રો સડક માર્ગોનું. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. કયા દેશોની સડક પ્રણાલી ભારતની સડક પ્રણાલી કરતાં મોટી છે? તો
એ છે મિત્રો USA અને ચીન. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? 83%. અને રેલ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો એ છે 9%. ચાલો, ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં હવાઈ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? હવાઈનું 6% છે. અને જળમાર્ગોનું પ્રમાણ શું છે? તો એ આવે 2%. ભારતમાં કેટલા પ્રકારના સડક માર્ગો છે? કેટલા પ્રકારના છે ભાઈ? 5 પ્રકાર. નીચેના પૈકી કયા દેશને ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડતો નથી? બાંગ્લાદેશ. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? 4. તો જવાબ આવે આની અંદર 7 નંબરનો. ભારતનો સૌથી લાંબો સડક માર્ગ કયો છે? વારાણસીથી કન્યાકુમારી. સુવર્ણ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં નથી આવ્યો? અમદાવાદ ના આવ્યા લીધે. ઓકે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા આવે. ગુજરાતમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પૈકી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સમાવેશ થતો નથી? આની અંદર 7. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબરમાં ફેરફાર કર્યો? 2011. જનસંખ્યાની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગોની સંખ્યા વધારે છે? ગોવા. વધારે વસ્તી ધરાવતા રાજ્યો પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે? તો એ છે આપણું મધ્યપ્રદેશ. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયા સડક માર્ગનો દર્શાવેલો છે? જુઓ, પીળા રંગનો પટ્ટો કરેલો છે. ઓકે, દિલ્હી એવું લખેલું છે. તો આ પીળા રંગની પટ્ટી ઉપરથી મિત્રો આપણને ખ્યાલ આવી જોઈએ આ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ચાલો, હવે આપણે વાત કરીએ તો બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ છે? ઓકે, લીલા કલરની આવી રીતે પટ્ટી મારેલી છે. તો જવાબ આવે રાજ્ય ધોરીમાર્ગ. અને આ જે લાલ રંગની પટ્ટી મારેલી છે મિત્રો, તો એમાં આવશે મિત્રો ગ્રામીણ માર્ગ. બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે? તો આ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની. અહીં લખેલું પણ છે. જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે છે? જિલ્લા પંચાયત. કઈ યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે? ગ્રામ પંચાયત. સરહદી માર્ગ સંસ્થાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1960માં. કયો ધોરીમાર્ગ દ્રુત ગતિ માર્ગ કહેવાય છે? એક્સપ્રેસ ધોરીમાર્ગ. એક્સપ્રેસ ધોરીમાર્ગ કેટલી લેનનો હોય છે? 4 થી 6. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? અમદાવાદ, વડોદરા. મુખ્યત્વે કયા કારણથી મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વિકસતી જાય છે? વધતી જતી વાહનોની સંખ્યા. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? વિશ્વમાં પૂછે તો વિશ્વમાં વાત આવે મિત્રો બીજું. ભારતમાં પ્રથમ રેલમાર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? 1853. ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનની વચ્ચે શરૂ કરવામાં આવેલું હતું? મુંબઈ અને થાણે. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? ચાલો, એ છે અમદાવાદ. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત છે? કોલકાતા. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત નથી? અમદાવાદ. કયા રેલમાર્ગો શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? કોંકણ રેલમાર્ગો. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? દિબ્રુગઢથી કન્યાકુમારી. ચાલો, વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધીનો છે? દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી આવશે. ભારતમાં કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગોનું પ્રમાણ વધારે છે? અસમ. નીચેના પૈકી કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગ વિકસ્યો નથી? મધ્યપ્રદેશ. ભારતના દરિયા કિનારાની લંબાઈ લગભગ વાત કરીએ આપણે તો જવાબ આવે 7516. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે મિત્રો? તો એ છે કંડલા. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેજ ધરાવતું બંદર તો એ આ છે ભાવનગર. ગુજરાતમાં કયા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી છે? પોશિત્રા. નીચેના બંદરોમાંથી કયું બંદર પશ્ચિમ કિનારાનું બંદર છે? તુતીકોરીન. નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? માર્મગુઆ. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે? હવાઈ માર્ગ. દુર્ગસ્થ દુર્ગમ ગીચ જંગલો અને પહાડી વિસ્તારમાં કયો માર્ગ ઉપયોગી બને? હવાઈ માર્ગ. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? અલ્હાબાદ અને નૈની. ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા આવેલા છે મિત્રો? તો જવાબ આવે છે આમાં 15. ચાલો,
નાહરકોટિયાથી નુનમતી બેરોની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? જો આવેલી છે અસમ. ગુજરાતમાં કલોલથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? કલોલથી કોયલી સુધી. ગુજરાતમાં સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇનો આવેલી છે? મથુરા. બોમ્બે હાઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? મુંબઈ. ગુજરાતમાં ખંભાત, ધુવારણ અને કોયલીથી કયા શહેરમાં ગેસ લાઇન નાખવામાં આવી છે? અમદાવાદ. ભારતમાં આશરે કેટલા રજ્જુ માર્ગો એટલે કે રોપ વે આવેલા છે? 100. ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્તરે રોપ વે આવેલો છે? દાર્જિલિંગ. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રોપ વે આવેલો છે? જવાબ આવશે આનેમલાઈ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રોપ વે આવેલો છે ભાઈ? સાપુતારા. ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલો છે? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી પરનો છે? બ્રહ્મપુત્ર. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? ગંગા. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? હલ્દિયાથી અલ્હાબાદ. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 કયા સ્થળો વચ્ચે આવેલો છે? ધુબરીથી સાડિયા. રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? કોલમથી કટ્ટાપુરમ. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? ગોદાવરી, કૃષ્ણા. ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? કાકીનાડા, પોંડુચેરી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદી પરનો જળમાર્ગ છે? બ્રાહ્મણી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? જવાબ આવે ઓપ્શન ડી. ઓકે, નોએલ, ખલી અને તાલચેર. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી એટલે કે ખોટું છે? તો કે સિગ્નલ લાઇટ આપીને ડાબી બાજુથી ઓવરટેક કરવું જોઈએ. એ ખોટું છે મિત્રો. કઈ કંપની ONGCને હેલિકોપ્ટરની સેવા મિત્રો આપે છે? તો એ છે પવન હંસ. કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવાયો છે? અંબાજી. પરિવહનના લાભ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પરિવહનથી દેશના કુદરતી સંસાધનોને લઘુત્તમ ઉપયોગ કરી શકાય. આ જે છે મિત્રો ખોટું બનશે. તે વારાણસીથી કન્યાકુમારી સાથે જોડે છે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. તો આ કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? તો આ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. કયા કારણે ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બની છે? ઇન્ટરનેટ. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? દૂરદર્શન. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? આકાશવાણી. આજે ભારતમાં કેટલા આકાશવાણી કેન્દ્રો આવેલા છે? 415 જેટલા લગભગ. આજે આકાશવાણી દેશની કેટલી ભાષાઓમાં કાર્યક્રમ પ્રસારિત કરે છે? 23. ચાલો હવે મિત્રો આપણે જોઈશું પ્રકરણ 15. વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી ખાલી જગ્યા પરિવર્તનની પ્રક્રિયા છે. સામાજિક. ચાલો, આર્થિક વિકાસ કોઈ પણ દેશના લોકોની ખાલી જગ્યા તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને શું કહેવાય? માથાદીઠ આવક. આર્થિક વિકાસ કોને કહેવાય? લોકોના જીવન ધોરણમાં સુધારાને. શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? આર્થિક વિકાસના કારણે. શામાં અગાઉ કરતાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે? માથાદીઠ આવકમાં. એમ શા પરથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે. ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે કયો ખ્યાલ વધારે ઉપયોગી છે? આર્થિક વિકાસનો. ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? આર્થિક પ્રવૃત્તિ. નીચેના દેશો પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે? ભારત. ચાલો, નીચેના દેશો પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે? ઉત્તર અમેરિકા. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે? રૂઢિચુસ્ત. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? દ્વિમુખી. વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ કયું છે?
નીચી માથાદીઠ આવક. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? સરસ મજાનો મોસ્ટ એમ્પી પ્રશ્ન આ પૂછાઈ જશે. $735. આર્થિક રીતે ભારત કેવો દેશ છે ભાઈ? વિકાસશીલ. વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનો વિકાસ ઘણો ઓછો હોય છે. વિકાસશીલ દેશમાં વૃદ્ધિનો વાર્ષિક દર સામાન્ય રીતે કેટલો હોય છે? 2% અથવા એથી પણ ઊંચો. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? પ્રાથમિક ક્ષેત્રનું. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? ખેતી. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? અણુશાસ્ત્રોનું ઉત્પાદન. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? શિક્ષણ. દેશના કેટલા ટકા કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે? 60%. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકાની આસપાસ હોય છે? 25%. વિકાસશીલ રાષ્ટ્રોના દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો કેટલા ટકાનો હિસ્સો ધરાવતા હોય છે? 40%. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે? તો એ છે મિત્રો 10%. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતાં વધુ હોય છે? 3%. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુની નિકાસ કરતા હોય છે? કૃષિ પેદાશોની. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય? પ્રાથમિક. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક. કાચી ધાતુઓનો ખોદકામની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? પ્રાથમિક. નાના મોટા પાયાના ઉદ્યોગોની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? માધ્યમિક. હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સેવા. શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો જવાબ આવે સેવા ક્ષેત્રમાં. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો વિકાસ સૌથી વધારે હોય છે? પ્રાથમિક. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? જમીન. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? શ્રમ. ભારતીય અર્થતંત્ર ક્રમશઃ. ચાલો સાચો જવાબ આવે વિકાસ સાધી રહ્યો છે. વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વહેંચી શકાય? 3. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? ઉત્પાદનના. ભૌતિક વર્તનના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે શ્રમ. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય? નિયોજક. ચાલો બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ પણ કહેવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોને આધારે લેવામાં આવે છે? નફાના આધારે. બજાર પદ્ધતિથી વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે? આર્થિક. કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? મૂડીવાદી. ચાલો કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? બજાર પદ્ધતિમાં. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ. નીચેનામાંથી કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે? USA. નીચેનામાંથી બજાર પદ્ધતિનું લક્ષણ કયું છે? આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાય છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને એકબીજાની વિરોધી છે. ઉત્પાદનના સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે? વૈકલ્પિક. બજાર પદ્ધતિની નીચેનામાંથી કઈ એક મર્યાદા છે? કે આવકની અસમાનતામાં વધારો થાય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્યતંત્ર દ્વારા. સમાજવાદમાં ઉત્પાદન સાધનોની માલિકી કોની હોય છે? ચાલો તે હોય છે રાજ્યની. નીચેનામાંથી બજાર પદ્ધતિનો કયો એક લાભ થાય છે? તો કે ભાઈ વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? વ્યક્તિગત માલિકીને. ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. સમાજવાદી પદ્ધતિથી નીચેના પૈકી કયો એક લાભ થાય છે? તો કે ભાઈ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? મિશ્ર અર્થતંત્ર. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?
ભારત. સમાજવાદી પદ્ધતિની નીચેના પૈકી કઈ એક મર્યાદા છે? તો કે ભાઈ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. ફ્રાન્સ અને ભારતમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની કઈ પદ્ધતિ પ્રવર્તે છે? મિશ્ર તંત્રની પદ્ધતિ. મિશ્ર તંત્રમાં નીચેના પૈકી કઈ એક મર્યાદા જોવા મળે છે? તો કે ભાઈ આર્થિક નીતિના સાતત્યનો અભાવ. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે મિશ્ર તંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? અંકુશિત. તો મિત્રો આ હતા સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન. આની પીડીએફ મેળવવા માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમે સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે, જવાબો સાથે સંપૂર્ણ બેઠા પ્રશ્નો પૂછાવાની ગેરંટી સાથે. ફરીથી મળીને વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.